સુરત શહેરના જીઆઈડીસી વિસ્તારમાં એક ઘટના બની છે, જ્યાં એક કિસ્સામે પોતાના બર્થડે ઉજવણી માટે રસ્તાના માધ્યમની પોતાની કાર ઊભી રાખી હતી. બર્થડે સેલિબ્રેશનના વિડીયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી છે. સુરત શહેરના જીઆઈડીસી વિસ્તારમાં એક ઘટના બની છે, જ્યાં એક કિસ્સામે પોતાના બર્થડે ઉજવણી માટે રસ્તાની માધ્યમમાં પોતાની કાર ઊભી રાખી હતી. બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે યુવાન રસ્તાની વચ્ચે કાર ઊભી રાખીને બર્થડે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં રંગબેરંગી સ્પ્રે અને પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને લોકોમાં વિરોધભર્યો પ્રતિસાદ જોવા મળ્યો છે. અનેક લોકોએ આ પ્રકારની બેદરકારીપૂર્વક હરકત માટે સચિન અને તેમની ટીમની નિંદા કરી છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારની ઉજવણી જાહેર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. હાલ વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી અને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર આરોપીની ધરપકડ કરી છે. मेरा बर्थडे था, मैं और मैं अपने दोस्तों के साथ कंसर्ट ब्रिज पे रोड पुल के बीचों बीच एक फोर व्हीलर लेके हाई स्पीकर में गाना बजाते हुए केक कटिंग किए थे, जो हमारी गलती थी. ऐसा आप लोग दोबारा ना करें.